નમસ્તે, જય ભગવાન. મારું નામ ચિંતન ત્રિવેદી છે. હું નેચરોપેથ ડૉક્ટર, યોગ કોચ, સુજોગ એક્યુપ્રેશર થેરાપિસ્ટ, મસાજ માસ્ટર, કોર્પોરેટ ગવર્મેન્ટ ટ્રેનર અને વિવિધ પ્રવૃત્તિમાં જેટલા બી ભારતમાં રાજ્યો છે, અલગ અલગ રાજ્યોની અંદર જઈને અમે યોગ અને નેચરોપેથી વિશે પ્રચાર પ્રસારનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ, શિબિરોનું આયોજન કરતા હોઈએ છીએ, મેડિકલ કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ. નમસ્તે, હું લીના ત્રિવેદી. હું નેચરોપેથી ડૉક્ટર, યોગ કોચ, ડાયટિશિયન, કોર્પોરેટ ટ્રેનર, સુજોગ એક્યુપ્રેશર અને મસાજ માસ્ટર છું. મેઇનલી અમે યોગ અને પ્રાકૃતિક ચિકિત્સામાં જોડાયેલા છીએ અને ભારતના અલગ અલગ રાજ્યોમાં નેચરોપેથી અને યોગની અવેરનેસ આવે અને લોકો વગર દવાએ સાજા થાય એવા પ્રયત્ન અમે કરીએ છીએ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના 2020માં થયેલી છે, 5 વર્ષ પહેલાં. ઉદ્દેશ્ય એ છે કે યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર લોકોમાં ઘર ઘર સુધી યોગ આવે, એટલે કે દરેક જિલ્લાઓમાં, દરેક શહેરોમાં, દરેક તાલુકાઓમાં, દરેક ગામડાઓમાં ઘરે ઘરે સૌ કોઈ વ્યક્તિ યોગ પ્રત્યે જાગૃત થાય એના માટે યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. આનો શ્રેય આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીશ્રીને શ્રેય જાય છે અને સાથે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એમના માધ્યમથી યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. અને હાલના અત્યારે યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજી છે, જે અત્યારે જવાબદારી સંભાળી રહ્યા છે. યોગ આપણો ભારતનો જ સંસ્કૃતિનો એક અદ્ભુત વિદ્યા છે, જે અત્યારના આ આધુનિક દોડધામ ભરા જીવનમાં આપણે શું કહેવાય, પ્રગતિમાં, સફળતામાં, ખ્યાતિમાં ભૂલી રહ્યા છીએ. તો આપણે અત્યારના જે આ જીવન છે એ જીવનમાં તંદુરસ્ત રહેવા માટે યોગને જીવનમાં અપનાવવો જ પડશે, યોગને આપણે જીવનને અનુસરવો પડશે. તો એમાં અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ જેટલા બોર્ડ બન્યા છે, જે સામાજિક સંસ્થાઓ કામ કરી રહી છે, એમાં સાથે મળીને એનો સહયોગ કરીને આપણે બધા, દરેક વ્યક્તિએ, નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિએ, બધાએ યોગનો સહારે જીવન જીવવું જ પડશે. તો આપણે આપણું ભવિષ્યનું જીવન જે છે એને બહેતર બનાવી શકશું. ખાસ કરીને અત્યારના સમયમાં જે આપણી જીવનશૈલી છે, અને એવું કહી શકાય કે દરેક લોકો કોઈને કોઈ બીમારીથી પીડાય છે. તો આપણે આ ક્ષેત્રમાં અવેર થશું તો નેચરોપેથી અને યોગ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા આપણે આપણી કારકિર્દી પણ બનાવી શકીએ અને લોકોનું સ્વાસ્થ્ય પણ સારું કરી શકીએ છીએ. અને ઇવન બાળકોમાં પણ જો નાનપણથી જેને યોગ કરતા થાય તો એના અભ્યાસમાં અને જીવનલક્ષી પણ સરસ ઘડતર થાય એનું. અને અત્યારે ખાસ કરીને યોગના ક્ષેત્રમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે કે જેના માધ્યમથી આપણે એક સારું એવું આર્થિક ઉપાર્જન પણ કરી શકીએ છીએ. યોગ એક એવી વિદ્યા છે કે જેના માધ્યમથી બીમાર હોય કે સ્વસ્થ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ યોગ કરી શકે છે અને યોગના માધ્યમથી કોઈ પણ બીમારી હોય એ ઠીક થઈ શકે છે. ખાસ કરીને મહિલાઓમાં જે માસિકની સમસ્યા જોવા મળે છે, પછી વંધત્વની જે સમસ્યાઓ ખાસ અત્યારે જોવા મળે છે, તો એમાં જો વ્યક્તિ યોગ કરે તો આ બધી બીમારીઓથી, આ બધી તકલીફોથી એ સંપૂર્ણપણે દૂર થઈ શકે છે અથવા તો એમાં હેલ્પફુલ થઈ શકે છે. યોગ ટ્રેનરો ઘણા બધા છે, આમ તો એમ કહી શકાય, પણ યોગમાં જે ક્વોલિટી જોવા મળે છે ને નથી મળતી. અત્યારે કહેવાય ને કે ગલીએ ગલીએ યોગ ટ્રેનરો થઈ ગયા છે, પણ જે યોગનું સ્તર છે ને એકદમ નીચું ગયું છે. બધા પોતાના નામની પાસે યોગ ગુરુ લગાડે છે, યોગાચાર્ય લગાડે છે, પણ શું આપણામાં એક ક્ષમતા છે? અને જો આપણે એવા સરખી રીતે યોગને સમજાવીશું, જીવનમાં ઉતાર્યાશું, તો બીજાને આપણે આપી શકશું એમ. તો સૌથી પહેલાં તો યોગને સમજવો ખૂબ જરૂરી છે અને જો આપણે જીવનમાં એને અપનાવેલું હશે તો આપણે સામેવાળા વ્યક્તિને સરખી રીતે સમજાવી શકશું કે એને આપી શકશું. આપણું રાજકોટ શહેર ખૂબ જ રંગીલું અને મોજીલું શહેર છે. હવે આ રાજકોટિયન્સ ખાવા પીવાના શોખીન છે. આવા શોખીન માણસો માટે, રંગીલિયન લોકો, રાજકોટિયન્સ માટે આવા અવારનવાર શિબિરોની ખૂબ જ જરૂરિયાત રહેશે. એટલા માટે કે જેનું ખાનપાન બરોબર નથી હોતું, જેની જીવનશૈલી બરોબર નથી હોતી, જેને ખાઈ પીને માત્ર મોજ કરવી છે, એને તો ખાસ યોગ સાથે જવું જ પડશે, યોગને શરણે જવું પડશે. અને એવામાં આપણા અત્યારના જીવનમાં જ્યારે સાચા યોગ ગુરુ જે ડૉક્ટર જાડેજા સાહેબ છે, એ એમના પ્રવૃત્તિમાંથી સ્પેશિયલી રાજકોટ આવતા હોય અને એમનો આપણે રાજકોટિયન્સ બધા લોકોએ લાભ લેવો જોઈએ, જેથી કરીને સાચો યોગ શું છે
અષ્ટાંગ યોગ શું છે, જીવનમાં ખરેખર યોગ કોને કહેવાય. યોગ છે એ માત્ર કસરત નથી, યોગ છે એ જીવનશૈલીનો પણ ભાગ કહી શકાય છે. બરાબર, તો આપણે એને સમજીને જીવનમાં ઉતારીએ તો આપણા બધા રાજકોટની જે મોજીલું શહેર, રંગીલું શહેર છે એમાં કોઈ વાંધો નથી, પણ તંદુરસ્તી જળવાઈને જ્યારે આ બધી પ્રવૃત્તિ કરવામાં આવે ને તો એનો આનંદ બેવડો હોય છે. તો અત્યારે બધાય આવી બધી જીવનશૈલીને કારણે અલગ અલગ બીમારીઓથી ઘેરાયેલા છે. તો એટલા માટે બધાને ખાસ એક નમ્ર અપીલ અમારા સૌ વતી કે બધાએ સાચા યોગ શીખવા જોઈએ, જીવનમાં યોગ અપનાવવા જોઈએ. યોગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કારકિર્દી રોજગારીના ભાગરૂપે ગુજરાતના 33 જિલ્લાઓ છે, દરેક જિલ્લાઓમાં યોગ બોર્ડે કોચની નિમણૂક કરી છે, યોગ કોચની નિમણૂક કરી છે. એમાં અમે બંને યોગ કોચની જવાબદારી રાજકોટ શહેરની છે, જિલ્લાની છે. એમ અમારી જે જવાબદારી છે એના ભાગરૂપે અમે નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ આપીએ છીએ. એની અંદર 2 મહિનાનો યોગ ટ્રેનરનો સર્ટિફાઈડ કોર્સ છે. આ કોર્સ ડેલી 1 કલાક કરવામાં આવે છે અને એ કોર્સના માધ્યમથી જે કોઈ વ્યક્તિને યોગ ટ્રેનિંગ લેવી છે, યોગ ટ્રેનર બનવું છે, પોતાનું યોગ સેન્ટર શરૂ કરવું છે, એના માટે આ સુંદર ઓપોર્ચ્યુનિટી છે. આમાં ઉંમરની કોઈ બાધ નથી. મિનિમમ ઉંમર જે 10 પાસ હોવું જોઈએ, 18 વર્ષની ઉંમર હોવી જોઈએ એ જરૂરી છે. એ સાથે યોગમાં રસ હોય, યોગનું બેઝિક નોલેજ ધરાવતા હોય એ તમામ ગૃહિણી, વિદ્યાર્થી, માતાઓ, નિવૃત્ત કર્મચારીઓ, બધા વ્યક્તિઓ આ કોર્સ કરી શકે છે. આ 2 મહિનાના કોર્સની અંદર અલગ અલગ પ્રકારના થિયરી યોગ, પ્રેક્ટિકલ યોગ, ધ્યાન, પ્રાણાયામ, આસન કેટલું બધું કરવામાં આવે છે, જેના માધ્યમથી એક બેઝિક યોગનું જે સમજણ કહેવાય એ આ ટ્રેનિંગમાં આપવામાં આવે છે યોગ કોર્સના માધ્યમથી. એ ટ્રેનિંગ પૂરી થયા પછી એ દરેક ટ્રેનરોની જવાબદારી છે કે એ પોતાની અનુકૂળતાએ પોતાના સ્થળે એને યોગ ક્લાસ શરૂ કરવાના છે. આ યોગ ક્લાસ શરૂ કરવાના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી 1 ક્લાસ ચલાવે તો 3000 રૂપિયાને માનદ વેતન મળે છે. જો 2 ક્લાસ ચલાવે છે તો એને તો 6000 રૂપિયા મળે છે. એમ રોજના માત્ર 2 કલાક યોગને આપવાથી એ દરેક યોગ ટ્રેનરોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી 6000 માનદ વેતન મળવાપાત્ર છે. તો એવી રીતે આ યોગ બોર્ડ દ્વારા દરેક વ્યક્તિને, આમ સામાન્ય માણસને પણ આ ટ્રેનિંગ લેવાથી એક યોગનું પ્લેટફોર્મ મળે છે. પણ આ એક બેઝ છે. આ બેઝ બનાવીને પછી આગળ હવે ફર્ધર ડિપ્લોમા કોર્સ કરવો જોઈએ, BA કોર્સ કરવો જોઈએ, માસ્ટર કોર્સ કરવો જોઈએ, YCB અલગ અલગ સર્ટિફાઈડ કોર્સ થાય છે, એ કોર્સને પણ મહત્ત્વ આપવું જોઈએ. લકુલિશ યોગ યુનિવર્સિટી બની છે, એમના અલગ અલગ કોર્સીસ થાય છે, એ કોર્સને મહત્ત્વ આપવું જોઈએ. એટલા માટે કે આવા કારકિર્દી કરિયરલક્ષી કોર્સ કરીને એ પોતાનું જીવન જે છે એ સૌથી વધારે બેટર બનાવી શકે એમ છે. એટલા માટે કે અત્યારે ભારતમાં નહીં, વિદેશમાં પણ યોગ ટીચરની ખૂબ ડિમાન્ડ છે. તો આવા પ્રકારના ડિગ્રી કોર્સ કરીને એ પોતાનું કારકિર્દી ખૂબ જ સરસ બનાવી શકે એમ છે અને પોતાનું જીવન જે છે એ અદ્ભુત આનંદમય બનાવી શકે છે.